આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં રાજ્ય સરકારે 7 અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફીના આદેશ આપ્યા છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં જરૂરી મંજૂરીઓ વિના શરૂ કરી દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજ ક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલીસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની દુર્ઘટનાના સંદર્ભમાં રાજ્ય સરકારે 5 પોલીસ અધિકારીઓને બદલીના આદેશો બહાર પાડ્યા છે. તે સાથે અધિક પોલીસ આયુક્ત વિધિ ચૌધરીને સ્થાને પશ્ચિમ કચ્છ પોલીસ નાયબ મહાનિયામક મહેન્દ્ર બગડિયાને નિયુક્ત કરાયા છે. રાજકોટ આગ દુર્ઘટનામાં મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારને સત્વરે મળે તે માટે ગાંધીનગર FSL દિવસ રાત કામગીરી કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે FSLમાં DNA પરીક્ષણની કામગીરીની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે DNA માટેના નમૂના સત્વરે પહોંચાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી જેથી સમય બચી શકે. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર રથયાત્રા પહેલા પ્રથમ વખત 1500 સીસીટીવી કેમેરા લગાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અતુલ રાજને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ હેઠળ રથયાત્રાના 18 કિલોમીટર લાંબા રૂટ પર સીસીટીવી રથયાત્રા પહેલા લાગી જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રાના રૂટ પર આવતા દરિયાપુર, શાહપુર, જમાલપુર અને કારંજ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. હાલ 338 સીસીટીવી લાગી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોટ વિસ્તારમાં થતા તોફાનો દરમિયાન પોલીસને માહિતી મેળવવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ સીસીટીવી કેમેરા લગાવતા પોલીસ કાર્યવાહીમાં સરળતા રહેશે. ભુજના વત્સલ મહેશ્વરીએ કઝાકિસ્તાન ખાતે 26મીના રોજ પૂરી થયેલી એશિયન ચેમ્પિયનમાં પાવર લિફ્ટિંગની ડેડ લિફ્ટમાં સબ જુનિયર વર્ગમાં સુવર્ણચંદ્રક મેળવી એશિયન ચેમ્પિયન હાંસલ કરી છે. ઉપરાંત કુલ મીટ સ્પર્ધામાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. પાવર લિફ્ટિંગમાં 3 વખતના રાષ્ટ્રીય ચેમ્પિયન વત્સલે ડેડ લિફ્ટમાં 210 કિલો વજન ઉપાડ્યું હતું, જ્યારે તેના 10 દેશોના હરીફો 180 અને 195 કિલો વજન ઉપાડી શક્યા હતા. વત્સલે કુલ પાવરમાં 477.5 કિલો વજન ઉંચક્યું હતું અને રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ભુજ દાદર સયાજી નગરી એક્સપ્રેસના આણંદ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જૂન 2024થી 6:49 આગમન અને 6:51 પ્રસ્થાનને બદલે 6:28 આગમન અને 6:30 પ્રસ્થાનનો સમય રહેશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.inquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ગત બુધવારે 46.1 ડિગ્રી તાપમાન સાથે રાજ્યભરમાં મોખરાના સ્થાને ગરમ બનેલા ગાંધીધામ અને અંજાર વિસ્તારને સાંકળતા કંડલા એરપોર્ટ મથકે પારો 45.3 ડિગ્રી પહોંચતા ફરી રાજ્યમાં સર્વાધિક ગરમ મથક બન્યું હતું, તો ભુજમાં મહત્તમ ઉષ્ણતામાન 41.5 ડિગ્રી રહેતા ગરમીમાં નોંધપાત્ર રાહત મળી હતી. વન વિભાગ દ્વારા તાજેતરમાં ઘુડખર વસ્તી ગણતરી 2024 યોજવામાં આવી હતી. 5 જિલ્લા સહિત વિસ્તારમાં થયેલી વસ્તી ગણતરીમાં કાળા ડુંગરથી લઈને બનાસકાંઠા સુધી આ ઘુડખર નોંધાયા છે. આ વર્ષે વસ્તી 8,000 સુધી પહોંચી છે. બીજી તરફ રાજસ્થાન વન વિભાગે કરેલી વસ્તી ગણતરીમાં પણ ઘુડખર નોંધાયા હતા. કચ્છ સહિત રાજ્યની સ્ટેટ યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટેની પ્રવેશ કાર્યવાહી ગુજરાત કોમન એડમિશન પોર્ટલના માધ્યમથી હાથ ધરવામાં આવી છે, જેમાં સ્નાતક કોર્સમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે, જ્યારે ચોઇસ ફિલિંગ પ્રેફરન્સ 2 જૂનથી 5 જૂન સુધીનો રહેશે. વિદ્યાર્થીઓ એડમિશનને લગતા ડોક્યુમેન્ટ્સ, જરૂરી ફી લઈ કોલેજના સમયમાં રિપોર્ટિંગ 13 થી 21 જૂન દરમિયાન કરાવી શકશે, જ્યારે અંતિમ
પ્રવેશ ફાળવણી 12 જૂને કરવામાં આવશે. પ્રવેશ વધુ માહિતી પોર્ટલ પરથી મેળવી શકાશે. આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.